નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું જીપીએસસી ઓનલાઈનમાં. મિત્રો, આપણે જીપીએસસી મેઇન્સની જે સિરીઝ કરી રહ્યા છીએ એની અંદર હવે આગળ વધીએ, થોડાક નવા પેટર્નના જે છે ક્વેશ્ચન ભણીએ, થોડુંક પ્રશાસનને સમજવાનો પ્રયત્ન કરીએ. અત્યાર સુધી આપણે જે ક્વેશ્ચન જોયા છે એ લગભગ કહીએ ને તો કલ્ચરલ સવાલ જે છે જોયેલા છે, જે આસાનીથી આપણે ઉપલબ્ધ થઈએ કેવા સવાલ જોયેલા છે. મોડિફાઈ કરેલા જો ક્વેશ્ચન હોય હે ને તો એ ગાંધીજીવાળો સવાલ હતો, જે મોડિફાઈ કરેલો હતો, જેને વર્તમાન સમયની સાથે જોડવાનો હતો. અર્થાત પ્રાચીન ને મધ્યકાલીનની વસ્તુ ઉપાડીને જે છે વર્તમાન સમયની અંદર ફિટ કરવાની હતી અને વર્તમાન પરિપ્રેક્ષની અંદર સમજાવવાનો હતો. એટલે થોડાક ક્વેશ્ચન જે છે થોડાક ટફ પડતા હશે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, હવે પછી જે જીપીએસસી મેઇન્સની છે એ પેટર્ન આખી બદલાઈ ગઈ છે. એ દરેક વસ્તુને વર્તમાન પરિપ્રેક્ષની અંદર જોડવાનો જે છે પ્રયત્ન કરે છે. તો આપણે એ વર્તમાન પરિપ્રેક્ષને જોડીને ભણવાનો પ્રયત્ન કરશું. આટલો વસ્તુ ક્લિયર છે? જોઈએ આજનો ક્વેશ્ચન. તો જુઓ, ચોલ શાસન હેઠળના સ્થાનિક સ્વરાજનું સંક્ષિપ્તમાં વર્ણન કરો. 60 થી 70 શબ્દોમાં આ ક્વેશ્ચન પૂછેલો હતો. માની લો કે આ ક્વેશ્ચન આવી ગયો છે. આ જ ક્વેશ્ચનને મારે રિપીટ જે છે પૂછવો છે, પણ એની પરિભાષા અલગથી પૂછવું છે, તો કઈ આવશે? તો જોઈ લ્યો. ચોલ શાસનના પ્રમુખ લક્ષણો પર પ્રકાશ નાખો. હવે જુઓ, અહીંયા બે વસ્તુ છે. અહીંયા લખ્યું છે ચોલ શાસન પ્રમુખ લક્ષણો પર પ્રકાશ નાખો. મુખ્ય બાબતો કહેવાની છે. રાજ્ય શું છે, રાજ્યની નીચે પ્રાંત શું છે, પ્રાંતની નીચે જે છે મને ડિસ્ટ્રિક્ટ તાલુકા છે એ શું છે, તાલુકાની નીચે ગામડા છે એ શું છે, અને ગામડાની નીચે જે સ્થાનીય પ્રશાસન ચાલે છે અથવા તો ઘરનું પ્રશાસન ચાલે છે એની ઉપર વાત કરે છે. અહીંયા ક્લિયર કરેલું છે સ્થાનિક સ્વરાજનું. અર્થાત આપણને આની અંદર પૂછેલું છે કે ગ્રામીણ પ્રશાસન સમજાવો. ઠીક છે, બંનેની અંદર ક્વેશ્ચન ક્લિયર જે છે દેખાય છે કે અહીંયા સ્થાનીય સ્વરાજ પૂછે છે, સ્થાનીય પ્રશાસન પૂછે છે, અને અહીંયા હોલ ચોલ પ્રશાસન પૂછે છે. આનો અર્થ એવો થશે કે આ આન્સર આપણને 150 થી 200 વર્ડ્સની અંદર પૂછી શકે. જો એને પૂછવું હોય તો, જરૂરી નથી. હું આખો આ ક્વેશ્ચનનો આન્સર અત્યારે નહીં કરાવું. ઠીક છે, આપણને આ પૂછવું છે, આપણે 60 થી 70 શબ્દોની અંદર આને સમજવાનો પ્રયત્ન કરશું, કારણ કે પહેલા આને સમજી લઈએ, આ ઓટોમેટિકલી જે છે સમજાય છે. આટલું ક્લિયર છે? તો જુઓ, સ્થાનીય પ્રશાસન આપણે જોવાનું છે. કોઈ પણ મેઇન્સ હોય, કોઈ પણ મેઇન્સની અંદર હંમેશા પ્રૂફ આપવું ઇમ્પોર્ટન્ટ છે. સમજો આ વસ્તુને. પ્રિલિમ્સ અલગ છે, મેઇન્સ અલગ છે. મેઇન્સની અંદર તમારે તમારો પોઈન્ટ ઓફ વ્યૂ જે છે એ રજૂ કરવો પડશે. પ્રિલિમ્સમાં અને મેઇન્સમાં ડિફરન્સ શું છે ને એ સમજો. તો કે પ્રિલિમ્સની અંદર તમારી પાસે અઝમ્પશન હોય છે. ફોર એક્ઝામ્પલ, કે એક ક્વેશ્ચન હોય છે, ઓપ્શન હોય છે, તમારી પાસે દેખાય તો છે ને કે ચલો આ 4 માંથી એક તો સાચો છે, એ ફિક્સ છે. બાકી ભલે 3 ખોટા રહ્યા, પણ એક તો સાચો છે, તમારી સામે દેખાય છે. મેઇન્સની અંદર તો કે બસ ખાલી ક્વેશ્ચન હોય છે, લખશો શું? અને ક્વેશ્ચનની જે ભાષા જોશો તમે, હવે પછી મને 2020થી લઈને આજ સુધીની ભાષા કહું છું, જીપીએસસીની કોઈ પણ એક્ઝામની ભાષા જોજો તમે. પીઆઈ હોય તોય ભલે, એસટીઆઈ હોય તોય ભલે, ડીવાયએસઓ હોય તોય ભલે, અને જીપીએસસી 1-2 હોય તોય ભલે. આ બધાની ભાષા જોજો. હંમેશા તમે એક વસ્તુ નોટિસ કરશો કે જે પણ કોઈ ક્વેશ્ચન પૂછેલો હશે, જે પણ કોઈ, રિયલમાં ચોલ શાસન આવે. ઠીક છે, ક્વેશ્ચનની અંદર ચોલા લખેલું હશે, જોઈ લેજો. હા ને, આગળ જોઈએ. રિયલમાં મુગલ પ્રશાસન આવે, પણ લખેલું હશે મુગલ. કેમ? તો કે અંગ્રેજીમાં મુગલ આવી રીતના લખાય છે, એટલા માટે. તો જે અંગ્રેજી વર્ડ્સ હશે એનું જ ગુજરાતી હશે. આનો સિમ્પલી અર્થ એવો છે કે જો મેન્સ લખવી હોય, ક્રેક કરવી હોય ને,
હું એમ નથી કહેતો અંગ્રેજીમાં લખો એમ, એ વસ્તુ યાદ રાખજો હે ને, એ તમારી ઈચ્છા છે હે ને, તો એ જીપીએસસી વાળાએ આપેલું છે કે તમે ગુજરાતીમાં કે અંગ્રેજીમાં લખો, એ તમારી ઉપર છે, એ ડઝન્ટ મેટર. પણ હા, અંગ્રેજીના ક્વેશ્ચન આન્સર તો એકવાર જે છે જોઈ લેવા જોઈએ. લગભગ એવું લાગે છે કે મેન્સની અંદર અંગ્રેજીમાંથી ગુજરાતી કરેલા સવાલો વધારે હોય છે, બનાવેલા સવાલ ઓછા હોય છે. આ બંનેમાં જમીન આસમાનનો ડિફરન્સ છે. આપણે એ ડિફરન્સને જે છે આ જ સિરીઝની અંદર હળવળું કરતા આગળ સમજતા હશું. ઠીક છે, તો જુઓ આપણે સ્થાનીય પ્રશાસન જોવાનું છે ચોલ સામ્રાજ્યનું. તો સ્થાનીય પ્રશાસનની ઇન્ફોર્મેશન આપને ક્યાંથી મળે છે? તો એક અભિલેખ છે, નામ છે એનું ઉત્તર મેરૂર અભિલેખ. આ પહેલી વાત. બીજી વાત, એક સેક્કીલાર કરીને વિદ્વાન હોય છે, તેમણે પુસ્તક લખેલી હોય છે, એ પુસ્તકનું નામ હોય છે પેરી પુરાણમ. જુઓ મારી પીપીટીની અંદર હે ને એક વસ્તુ યાદ રાખજો, જે પીપીટી બનાવવાળો છોકરો છે ને ઇતિહાસકાર નથી, એટલે જ્યાં જ્યાં ભૂલ હશે ને ત્યાં હું સુધારતો જઈશ કે ક્યાં ક્યાં કઈ કઈ વસ્તુની ભૂલ છે. ઠીક છે, એટલે પીપીટી તમારા પીડીએફ તમારા હાથમાં આવે આ લેક્ચરની, પછી એમ ન થાય કે સર આમાં આ ભૂલ છે ને આમાં આ ભૂલ છે. જ્યાં તમને એમ લાગે કે ભૂલ છે ને તો એ લેક્ચર જોઈ લેજો, ત્યાં મેં સુધારાવેલો હશે. ઠીક છે, અને બને ત્યાં સુધી સુધારવાનો પ્રયત્ન કરશું. તો આ વિદ્વાન છે એણે આ પુસ્તક લખેલી છે. ઠીક છે, આગળ જુઓ. ચાઉજી કુઆ, આ કોણ છે? તો કે આ એક ચીની યાત્રી હતો. આ ચીની યાત્રીએ ચોલ પ્રશાસનની અંદર સ્થાનીય શાસન પ્લસ ન્યાય પ્રશાસનની જાણકારી આપતી પુસ્તક લખેલી છે. પણ હા, એની પુસ્તકની અંદર સ્થાનીય પ્રશાસન થોડુંક છે, પણ ન્યાય પ્રશાસન વધારે આપેલું છે. હવે જુઓ, આપણી પાસે આ ઇન્ફોર્મેશન છે. આજે આપણે જોવાનું શું છે ને સાથોસાથ એ કહી દઉં. તો તમારો ક્વેશ્ચનનો જવાબ જે તમે લખો છો એની અંદર પહેલી લાઈન તમારે લખવી હોય તો અહીંથી જ શરૂ કરાઈશું કે ચોલ સ્થાનીય શાસનનો ઉલ્લેખ આપણને ઉત્તર મેરુ અભિલેખ હે ને, સેક્કીલાર દ્વારા રચિત પેરી પુરાણમ તથા ચીની યાત્રી ચાઉજી કુઆના જે છે પુસ્તક અથવા તો ગ્રંથની અંદર જોવા મળે છે. તમારી એક લાઈન થઈ ગઈ, જોઈ લો આ ઇન્ફોર્મેશન. બીજી વસ્તુ, હવે પછી જ્યારે આપણે લેક્ચર શરૂ કરશું હે ને, મને હવે તો જે છે સ્ટાર્ટ થઈ ગયો છે હે ને, તો પહેલા જે પણ કોઈ ક્વેશ્ચન હશે, જે પણ કોઈ એની અંદર આપણે ઇન્ફોર્મેશન મેળવશું. જે પણ કોઈ હશે, ઠીક છે. ઇન્ફોર્મેશન મેળવ્યા બાદ તો કે જે પણ કોઈ ક્વેશ્ચન આપેલો હશે એની અંદર જે જે મેઇન ટોપિક હશે હે ને, તો ટોપિકને જે છે સમજવાનું અથવા તો ડિસ્ક્રાઇબ કરવાનું જે છે શરૂ કરશું. એ ટોપિકને આખો સમજી લેશું, ત્યારબાદ જે છે એ આન્સર લખશું. આપણા કોઈ પણ ક્વેશ્ચન આવી રીતના 3 ભાગની અંદર હશે. પહેલા તો કે એની ઇન્ફોર્મેશન મેળવશું કે શું છે આખી વસ્તુ, સમજવાનો પ્રયત્ન કરશું. ત્યારબાદ ટોપિક જે છે જોઈ લેશું, એની અંદર જે પૂછેલો છે, અને ત્યારબાદ એનું આન્સરિંગ જે છે કરશું. ક્લિયર છે? હવે જો આગળ વધીએ. એક લાઈન આપણે લખી અથવા તો એક લાઈન સમજીએ ક્યાંથી મળે છે. હવે આગળ આખું આપણે ચોલ સ્થાનીય પ્રશાસન સમજવાનું છે. ટોપિક મેં તમને જે કીધું હતું, ઠીક છે. આખું ચોલ પ્રશાસન સમજ્યા બાદ આન્સરિંગ જે છે કરશું. તો જોવાની અંદર ચોલ પ્રશાસનમાં સૌથી નાનામાં નાનું એકમ જો કોઈ હોય તો એ શું હતું? ગામ. ગામ ઉપર હે ને ગામોનું જે સમૂહ હતું, એક ગામ નહીં હે ને, 100 ગામ ભેગા મળીને 100 ગામ ઈ એક્ઝામ્પલ છે, રાઈટ ને? તો હું એક્ઝામ્પલની અંદર 50 ગામ લખી શકું છું. જુઓ અહીંયા આપણે ગામ લખ્યું છે હે ને, હિન્દી વાંચશો ને તો ત્યાં ગ્રામ લખેલું હશે, તો ક્યાંક ક્યાંક મેં ગ્રામ લખેલું છે ને, કન્ફ્યુઝ ન થાય. તો ગામોનો જે સમૂહ હતું એને કહેવામાં આવે છે કુરમ. તો અહીંયાથી આપણો પ્રીનો સવાલ છે કે ચોલ પ્રશાસનમાં ગામડાઓના સમૂહને શું કહેવા આવે છે? આગળ જુઓ. ઘણા બધા કુરમ જે છે ભેગા થતા હતા ત્યારે એક બનતું હતું નાડું, અર્થાત ઘણા બધા ગામડાઓના સમૂહને એક ગામ, 50 ગામ
અને આવા જ મને જે છે એ 50 બીજા જે છે એ ગામડા ભેગા થતા હતા. આને કહેવામાં આવે છે નાડું. હે ને? તો અહીંયા પણ 50 ગામના સમૂહ. ઠીક છે. આ જ નાડું છે તમિલનાડુ. તમિલ લોકોનો એક સ્થાનીય સમૂહ જે ઘણા બધા ગામડાઓના સમૂહની અંદર વિભાજિત હશે, એના ઉપરથી નામ પડ્યું હશે તમિલનાડુ. તાલુકો છે, ધ્યાન રાખજો. આગળ જુઓ, પ્રાંતીય ઉપવિભાગ કોટ્ટમ. અહીંયા લખેલું હશે વેલ્લનાડુ, હે ને? તો પણ ચાલશે. પ્રાંત અને લાસ્ટમાં છે સામ્રાજ્ય. ક્લિયર છે? આમાં કોઈ સવાલ? ચોલ પ્રશાસનમાં સૌથી મહત્વનું જો કોઈ હોય તો એ રાષ્ટ્ર હતું અથવા તો સામ્રાજ્ય હતું. સામ્રાજ્ય ઘણા બધા પ્રાંતોની અંદર વિભાજિત હતું, જિલ્લાઓની અંદર વિભાજિત હતું. જિલ્લા ઘણા બધા જે છે એ તાલુકાની અંદર વિભાજિત હતું. તાલુકા ઉપતાલુકાઓની અંદર વિભાજિત હતું અને ઉપતાલુકા ગામડાઓની અંદર જે છે વિભાજિત હતું. અને આ જ ગામ જે છે એ પ્રશાસનની સૌથી નાનામાં નાનું એકમ હતું. આમાં કોઈ સવાલ? જોઈ લ્યો, તમારી સામે છે. બસ આ ચાર્ટ ખાલી આવડી જાય ને સરખી રીતના સમજી લઈએ ને, તોય આપણને ક્વેશ્ચનના આન્સર સમજવામાં વાર લાગશે નહીં. આગળ વધીએ. હવે જોવાનું શું છે આપણે? સ્થાનીય પ્રશાસન જે ક્યાં થવાનું છે? ગામડામાં. તો જો એને જોવાનો પ્રયત્ન કરીએ. શું લખ્યું છે? સમુદાયોનું એક શક્તિશાળી સંગઠન, એને ગામ કહેવામાં આવે છે. જે ગામની અંદર ઘણા બધા સમુદાય નિવાસ કરતા હોય છે, અથવા તો જે એરિયાની અંદર ઘણા બધા સમુદાયો નિવાસિત કરતા હોય છે, એને ગામ કહેવામાં આવે છે. આ પહેલી ડેફિનેશન. સામાજિક, આર્થિક, રાજનૈતિક 3 બાબતો આપે છે. ધાર્મિક આપેલી નથી, હે ને? કાર્યોમાં જરૂરિયાત મુજબ દિશા નિર્દેશ આપવા. આપણો બીજો સવાલ કે આ ગામડાઓનું સામાન્ય કાર્ય શું છે? જોઈ લો તો. તમારી સામે છે કે જરૂરિયાત મુજબ દિશા નિર્દેશ આપવા. કયા કાર્યોની અંદર? સામાજિક, આર્થિક અને રાજનૈતિક. ધાર્મિક વિવાદોમાં નહીં, એને ઈ પાછો અધિકાર બીજા પાસે છે. આગળ જુઓ. આ જે સંગઠન છે, સમુદાયોનું જે સંગઠન છે, એને આપણે શું કહીએ છીએ? પંચાયત જે છે કહીએ છીએ. ક્લિયર છે? સમજો આ વસ્તુને. ગામ અલગ છે, ગામ સમૂહ અલગ છે. અહીંયા એક ગામડાની વાત થાય છે અને અહીંયા 10 ગામડાની વાત થાય છે. ક્લિયર છે? ગામડાના અથવા તો ગામમાંથી અમુક સદસ્યોને બહાર લઈ લેવામાં આવશે અને પ્રશાસન માટે, એને કહેવામાં આવશે પંચાયત. ગામડાના સદસ્યો અલગ હોય છે, પંચાયતના સદસ્યો અલગ હોય છે. ફોર એક્ઝામ્પલ કે ગામડાની અંદર 100 સદસ્યો હોય છે, તો 100 સદસ્યોમાંથી 25 સદસ્યો પંચાયતની અંદર હોય છે. તો ગામડાની અંદર ટોટલ 100 હશે, એમાંથી 25 પંચાયતની અંદર હશે. આ જ પંચાયતને કોઈ કાર્ય કરાવવું હશે તો એની માટે અલગથી સમિતિ જે છે એ રાખેલી હશે. પંચાયત કોની દ્વારા કાર્ય કરાવશે? તો કે સમિતિ દ્વારા. આ 25 પાછા અલગ અલગ સમિતિઓની અંદર વિભાજિત થશે. તો અહીંયા એક વસ્તુ, ગામડાના સમૂહ સદસ્યો અલગ હોય છે, પંચાયતના સદસ્યો ગામડામાંથી જ હોય છે અને પંચાયતમાંથી જ તે સમિતિના સદસ્યો જે છે ચૂંટાય છે. ક્લિયર છે? આ સૌથી નાનું, સૌથી મોટું અને એનથી મોટું. આમાં કોઈ કન્ફ્યુઝન? તો જો અહીંયા કે ગામડાનો જે પ્રશાસન છે અથવા તો જે સંગઠન છે તેને આપણે શું કહીએ છીએ? પંચાયત કહીએ છીએ. આગળ જુઓ. પંચાયત સમિતિ તથા ઉપસમિતિ દ્વારા સ્થાનીય શાસન તંત્ર પર નિયંત્રણ જે છે કરતી હતી. અર્થાત જે પ્રશાસન ચાલતું હતું તેના પર સમિતિ અને ઉપસમિતિ દ્વારા નિયંત્રણ કરવામાં આવતું હતું. અને આ નિયંત્રણ કોણ કરતું હતું? તો કે પંચાયત જે છે કરતી હતી. પંચાયત શેમાંથી બનેલી હતી? તો એ ગામડાની અંદરથી બનેલી હતી. ક્લિયર છે? આગળ જુઓ. આ પંચાયતની કાર્ય પદ્ધતિ કેવી હતી? હે ને? ગામ કહો, પંચાયત કહો, હવે તો કોઈ કન્ફ્યુઝન નહીં જોવાની અંદર. તો કે આ પંચાયતો જનતંત્રાત્મક હતી, લોકતંત્રાત્મક હતી.
શક્તિશાળી હતી અને પ્રભાવશાળી હતી, અર્થાત લોકોના સમૂહથી બનેલી હતી. તેની પાસે ઘણી બધી શક્તિ, પાવર્સ, ઓથોરિટી પણ હતા અને ઘણી બધી આ પ્રભાવશાળી હતી. લોકોની અંદર આની છબી પણ કાંઈક અલગ જે છે હતી. આપણે ગામડાનું પ્રશાસન જોઈએ છીએ, ગામડાની અંદર પંચાયત કઈ રીતના કાર્ય કરશે ને એ વસ્તુ અલગ છે, એ પછી જોવાનું છે. ઓકે, આગળ જુઓ. લાસ્ટ, પ્રત્યેક ગામમાં પ્રમુખ, સદસ્ય અથવા તો પંચની એક સમિતિ હતી. પ્રમુખની એક સમિતિ અલગ હશે, 5 સદસ્યોની પણ એક જે છે સમિતિ અલગ હશે. હે ને, જોઈ લો આની અંદર. આ સમિતિ શું કરતી હતી? તો કે જમીનની વ્યવસ્થા તથા અન્ય ગ્રામીણ વિવાદોમાં નિર્ણયો જે છે આપતી હતી. અર્થાત ગામડાની અંદર જમીનને રિલેટેડ કોઈ પણ વિવાદ ઉત્પન્ન થાય છે તો એની અંદર માને કહીએ ને કે જજમેન્ટ આપવાનું કામ કોનું હતું? તો કે આ સમિતિની જે છે હતું. સવાલ એ છે કે આ સમિતિ શું છે? આપણે અત્યાર સુધી શું જોયું પહેલા એ સમજો. પહેલા તો ગામડાનું એક સમૂહ જોયું, એની અંદરથી પંચાયત જોઈ. પંચાયત પોતાનું કાર્ય સમિતિ દ્વારા કરાવવામાં આવે છે. પણ આ પંચાયત કેટલા પ્રકારની છે, હે ને, આ સભા કેટલા પ્રકારની છે, હવે એને જોવાનો પ્રયત્ન કરીએ. જુઓ, પંચાયતના ચૂંટાયેલા સદસ્યોથી ગામ માટે સમિતિનું નિર્માણ થાય છે. આપણે જોયું એ વસ્તુનું, હે ને, કે ગામડામાંથી પંચાયત અને પંચાયતમાંથી પંચાયત સમિતિ. સવાલ એ છે આ પંચાયત સમિતિ કઈ કઈ છે? તો પહેલી પંચાયત સમિતિ છે જેને સ્થાયી સમિતિ કહેવામાં આવે છે. પ્રશાસન હજી ભણાવવાનું શરૂ નથી કર્યું, ઓવરવ્યૂ આપીએ છીએ ઉપરથી કે પ્રશાસન કેમ ચાલતું હતું એ, હે ને, ભણાવવાની હજી વાર છે. સેકન્ડ જુઓ, ઉપવન સમિતિ, જંગલને રિલેટેડ. કૃષિ સમિતિ, હે ને, ન્યાય સમિતિ, ખાતરની સમિતિ, વિચાર કરો, હે ને, એ વખતે ખાતરની સમિતિ. આગળ જુઓ, રક્ષા સમિતિ. હવે એક વસ્તુ તમે જુઓ, આ સમિતિ પોતપોતાનું કાર્ય કરતી હશે. કૃષિ સમિતિ શેમાં કાર્ય કરતી હશે? તો કે કૃષિની અંદર. ન્યાય સમિતિ તો કે ન્યાયમાં. રક્ષા સમિતિ તો કે રક્ષાની અંદર. પ્રિલિમ્સ હોત ને તો શીખવાડે કે ન્યાયની સમિતિને તે સમયમાં ચોલ પ્રશાસનમાં કયા નામથી ઓળખવામાં આવે છે, રક્ષા સમિતિને કયા નામથી ઓળખવામાં આવે છે, કૃષિ સમિતિને કયા નામથી ઓળખવામાં આવે છે. ક્લિયર છે આ વસ્તુ? આપણે પ્રિલિમ્સ નથી ભણતા, આપણે ખાલી આપણો ક્વેશ્ચનનો આન્સર જે છે સમજીએ છીએ, જેના કારણે આપણે રાઇટિંગ સરખી રીતના કરીએ કે. ક્લિયર છે? આગળ જુઓ, પંચાયતનું કાર્ય. પંચાયતની સમિતિનું કાર્ય અલગ હોય છે, પંચાયતનું કાર્ય અલગ હોય છે. કેમ? તો કે જુઓ, ગામડાનું કાર્ય અલગ, પંચાયતનું કાર્ય અલગ અને પંચાયત સમિતિનું કાર્ય અલગ હોય છે. અહીંયા શું ભણીએ છીએ આપણે? પંચાયતના કાર્ય ભણીએ છીએ. કેમ? તો કે 100 માંથી આપણે આમાંથી લીધા 25 અને આમાંથી આપણે લીધા, માની લો થોડીક વાર માટે, 10. રિયલમાં આ 100 માંથી જ 10 છે, અને પણ આ ચૂંટણી દ્વારા જે છે આવેલા છે. ક્લિયર થાય છે એટલી વસ્તુ? ગામડાને કામ કરાવવું હોય તો ગામ કોને પર કહેશે? તો કે પંચાયતને. અને પંચાયત ઈ કામ કોના દ્વારા કરાવશે? તો કે પોતાના સમિતિના સદસ્યો દ્વારા કરાવવા. ક્લિયર છે? અહીંયા જુઓ, આપણે શું જોઈએ છીએ? પંચાયતનું કાર્ય. પંચાયતના કાર્ય કયા કયા છે? તો જો આની અંદર પંચાયતનું પહેલું કાર્ય, સ્થાનીય સામંતની લડાઈમાં સશસ્ત્ર ભાગ લેવો. તો અહીંયા એક વર્ડ છે કે સામંત શું છે. જો સામંત સમજવા હોય તો આપણે જવું પડશે 6ઠી સદીમાં. પહેલી વાર સામંતી લોકોનો ઉદ્ભવ અહીંયાથી થાય છે. ખાસ કરીને ગુપ્ત કાળમાં અને ગુપ્તોત્તર કાળની અંદર પહેલી વાર સામંતવાદી વ્યવસ્થા આવે છે. તો હવે આ સામંતવાદી વ્યવસ્થા શું છે? જો અહીંયા આપણે કામ લાગશે, ઠીક છે. રિયલમાં જે રાજા હતો ને, રાજા પોતાનું સામ્રાજ્ય ચલાવવા માટે અલગ અલગ લોકોની નિયુક્તિ કરતો હતો. ઠીક છે. આ અલગ અલગ લોકોની જ્યારે એ નિયુક્તિ કરશે તો આ દરેક લોકોને પગાર આપવા પડશે. સાદી ભાષામાં સમજો, બહુ ટિપિકલ ભાષામાં નથી સમજવાનું. પગાર આપવા પડશે તો રાજા પાસે એટલા પૈસા તો હોવા જોઈએ ને કેશમાં.
કે આ દરેક લોકોનો પગાર કરી શકે? હવે રાજા પાસે જમીન ખૂબ છે, પૈસા કેશમાં નથી, તો રાજા શું કરશે? તો કે એક કામ કરો, 50 ગામ તમારી પાસે રાખો, 50 ગામડામાંથી જે પણ કોઈ ટેક્સ નીકળે ને બધો તમારો, બસ મને આની અંદરથી ખાલી 10% આપી દેજો. ફોર એક્ઝામ્પલ. કેમ? તો કે તમે મને આમાંથી 10% આપશો ને તો જ હું સેના સાચવી શકીશ, નહીં તો સેના નહીં સાચવી શકું. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, અત્યાર સુધી મારી પાસે 10,000 ઘોડા હતા, હવે એક કામ કરો, તમે જે છે 2,000 ઘોડા રાખો, આમાંથી જે પણ કાંઈ થાય ને આ 2,000 ઘોડાને તમારે ખવડાવ પીરવવાની જવાબદારી તમારી, મને કાંઈ ન આપતો. હું જ્યારે યુદ્ધ કરવા જાઉં ત્યારે મને બસ હેલ્પ કરજો સૈનિક રૂપથી, બીજી કોઈ હેલ્પ ન કરો ચાલશે. રાજાએ હે ને નકદ વેતનના બદલે જમીન આપવાનું શરૂ જે છે કર્યું. બ્રાહ્મણોને સૌથી વધારે જે છે દાન આપવામાં આવ્યું, કારણ કે બ્રાહ્મણો રાજાની એક્ઝેક્ટ બગલમાં જે છે બેઠતા હતા. દિશા નિર્દેશ આપવાનું કાર્ય બ્રાહ્મણોનું જે છે હતું. વૈશ્ય લોકોને જે છે કાર્ય જે છે આપવામાં આવ્યું. આવી રીતના દરેક લોકોને જમીન એલોટ જે છે કરવામાં આવી. શું થયું આનાથી? આગળ જતા આ જે મોટા મોટા અધિકારી છે એની પાસે મને કહીએ ને કે એક ક્ષેત્રફળ જે છે એ ખૂબ મોટા પ્રમાણની અંદર આવી ગયું. આટલા મોટા પ્રમાણની અંદર આવી ગયું કે એ ઘણા બધા લોકોને અથવા તો ઘણા બધા ગામડાઓનો જે છે રાજા જે છે થવા લાગ્યો. આ જ લોકો સામંતી લોકો હતા. સામંતી લોકોની લડાઈમાં ભાગ લેવાનો, સશસ્ત્ર ભાગ લેવાનો કોનું હતું? તો કે પંચાયતનું હતું. અર્થાત ઓલા જે 25 સદસ્યો ગોત્યા હતા ને આપણે 100 માંથી, એ લોકોનું કામ શું હતું? તો કે સશસ્ત્ર ભાગ જે છે લેવાનો. સમજાણું? ક્લિયર? અહીંયા જુઓ સેકન્ડ. ગામડાઓનું પ્રશાસન. પંચાયતનું સૌથી ઇમ્પોર્ટન્ટ જો કોઈ કાર્ય હોય તો ગામડાનું પ્રશાસન મેનેજમેન્ટ કરવાનું કામ છે. જોવાનું છે આપણે ગામડાઓનું પ્રશાસન કઈ રીતના કરવાનું. આપણને પૂછ્યું છે આજ તે સ્થાનીય પ્રશાસન પૂછ્યું છે ને, તો એ આ જ પૂછ્યું છે, આ નથી પૂછ્યું, નકર આ ડિટેલમાં કે. આગળ જુઓ નેક્સ્ટ. પંચાયતનું કાર્ય છે ગામડાઓની રક્ષા કરવાનું. એના માટે કઈ સમિતિ બનાવેલી છે? રક્ષા સમિતિ. આ રક્ષા સમિતિમાંથી ક્યાંથી જે છે આવશે? તો કે પંચાયતના સદસ્યોમાંથી. આગળ જુઓ. સમિતિની સહાયતાથી ખેડૂતને, જુઓ છે કૃષિ સમિતિ, હા ને, સમિતિની સહાયતાથી ખેડૂતોને જરૂરિયાત મુજબ સહયોગ જે છે કરવો. જ્યાં જરૂર પડે ત્યાં ખેડૂતોને સહયોગ કરવો. નેક્સ્ટ જુઓ. પોતાના આદેશોને પથ્થર પર લખી ગ્રામ્ય મંદિરોની બાહ્ય દિવાલ પર લગાડવા. પંચાયત જે પણ કોઈ નિર્ણય લેશે, જે પણ કોઈ નિર્ણય, આ નિર્ણયને લોકો સુધી જે છે પહોંચાડવો. પછી પહોંચાડવાનું માધ્યમ કોઈ પણ જે છે હોય. એ વખતે મંદિર સૌથી ઇમ્પોર્ટન્ટ માધ્યમ હતા. કેમ? કોઈ પણ હિન્દુ ધર્મ કે સનાતન ધર્મ, હું અહીંયા બંને લઉં છું ને, ધાર્મિક રૂપથી વિભાજિત ન થવું, થોડું કંટ્રોલ રાખો પોતાની આસ્થા ઉપર, ઠીક છે? તો એ સમયે સૌથી વધારે જો કોઈ ધર્મનો બોલબાલા હતો તો એ હિન્દુ ધર્મનો હતો. અને હિન્દુ ધર્મનો એ નિયમ છે હે ને કે જાગીને પહેલા ભગવાનની પૂજા પહેલા થશે, પછી મંદિર હોય ગામડું હોય તોય ભલે. રાજા યુદ્ધ કરતા પહેલા જો ને બાહુબલીની અંદર કાલી માતાની પૂજા જે છે કરે, તો બસ આ ફિક્સ છે કે મંદિર પહેલા જે છે ઇમ્પોર્ટન્ટ હશે. અર્થાત દરેક આદેશોને મંદિર ઉપર લગાડવાનું સાયન્ટિફિકલી રીઝન આ પણ હતું. સમજાય છે? એકલું ધાર્મિક રીઝન નહોતું, આ સાયન્ટિફિકલી પણ રીઝન હતું. આગળ જે છે વિચારીએ થોડું, હે ને. તમારે જીપીએસસી ની અંદર ક્વેશ્ચન છે, આપણે એ ક્વેશ્ચનને ડીલ કરશું કે ભારત પર જે તુર્કોએ આક્રમણ કરેલું છે, મુસ્લિમોએ આક્રમણ કરેલું છે, એના પ્રભાવનું જે છે ચિત્રણ કરો. તો જુઓ પ્રભાવ શું થયા એ તો આપણે જ્યારે ક્વેશ્ચન આવશે ને ત્યારે કરશું. પણ હા, ભારત પર આક્રમણ કરવાનું એક કારણ મંદિરે હતું. કેમ? આખા ગામડાનો જેટલો પણ ચડાવો ભેગો થશે ને મંદિરે થશે. એટલા માટે એ સમયે એક મંદિર નહોતા, એક બેંકના રૂપમાં જે છે ઊભા થયા હતા. રાઈટ ને? અહીંયાથી આપણે ક્વેશ્ચનનું એંગલ આખું ચેન્જ જે છે થઈ જાય. એટલે આની ઉપર વધારે નહીં જઈએ. પથ્થર ઉપર આદેશ કોતરાવે છે ત્યાં સુધી સીમિત રાખીએ. ને પંચાયતનું કાર્ય શું છે? પોતાના આદેશોને પથ્થર પર કોતરાવવું. કાર્યો માટે સામુદાયિક શુલ્ક ગ્રામવાસી પાસેથી લેવાનું, અર્થાત ટેક્સ ઉઘરાવવાનું કામ પણ જે છે એ પંચાયતનું છે. પણ સૌથી મોટું કાર્ય શું છે? તો કે ગામડાનું પ્રશાસન. આપણો સવાલ એ છે, આ ગામડાનું પ્રશાસન કઈ રીતના થાય છે? આપણને એ જ સવાલ પૂછવો છે. અહીંયા સુધી જે છે એ બેકગ્રાઉન્ડ હતું આખું ગ્રામીણ પ્રશાસનનું, કે એક ગામડું હશે હે ને, જેની અંદર ઘણા બધા સમુદાય હશે. આ સમુદાયને વ્યવસ્થિત કરવા માટે હે ને એક પંચાયત રાખવામાં આવશે.
એ પંચાયત સમુદાય માટે ગામડા માટે આટલા જે છે કાર્ય કરશે. આ કાર્યો કરવા માટે તેને વિવિધ સમિતિની જરૂર પડશે અને આ સમિતિના સદસ્યો પંચાયતમાંથી ચૂંટાઈને જે છે આવશે. આખું બેકગ્રાઉન્ડ જે છે થયું. આટલું ક્લિયર થયું. આગળ જુઓ પ્રેક્ટિસ ક્વેશ્ચન. સામંતવાદી વ્યવસ્થા હતી ને એના ઉપરથી છે. તો જુઓ સામંતીકરણના યુપીએસસી માટે છે હે ને. જીપીએસસી જે છે આ સવાલ નહીં કાઢીએ કેમ મૂંઝાતા નહીં. એ કોઈ દી એટલો બધો કોન્સેપ્ચ્યુઅલ સવાલ એવો તો નહીં જ કાઢે, કેમ કે આ સવાલ જેવો તમારી સામે આવશે ને 110% હું ગેરંટી આપું છું હે ને, આપણે ન લખીએ, છોડી જ દેવાય પ્રેમથી, કારણ કે માથું ભટકાડવાનું આવે. હું એમ નથી કહેતો ગુજરાતની અંદર કોઈ આ લખી નથી શકતું, જો હું ચેલેન્જ નથી કરતો ખોટો, પણ હા આપણે તેલ જોવાય અને તેલની ધાર જોવાય, બધું જોવાય ને. એક્ઝામ લખવા માટે બેઠા છીએ તો પાછું ઘડિયાળ સામે જોવું પડશે ને કેટલા વાગ્યા. એવું ન થાય કે આ ક્વેશ્ચનના આન્સરમાં વિચારવામાં ટાઈમ આપણો જતો રહે તો બાકીના ક્વેશ્ચન લખશો ક્યારે. આ ક્વેશ્ચનને ત્યારે ટચ કરાય જ્યારે આખું પેપર પૂરું થઈ જાય. ઠીક છે, જો અહીંયા વાંચો. સામંતીકરણના ક્રમિક વિકાસના ભાગરૂપે ચોલ શાસનમાં ગ્રામીણ સમુદાયની પોતાની સ્વતંત્રતા, ગ્રામીણ સમુદાયની પોતાની સ્વતંત્રતા કોના કારણે? સામંતીકરણના ક્રમિક વિકાસના કારણે પોતાની સ્વતંત્રતા આગળના સમયમાં ક્રમિક રૂપથી ક્ષીણ થઈ. મેં તમને હંમેશા એક વસ્તુ કીધું છે, હંમેશા કોઈ પણ વ્યવસ્થાનો જન્મ ક્રમિક રૂપથી થાય છે, કોઈ પણ. એ જ વ્યવસ્થાનો અંત પણ ક્રમિક રૂપથી થાય છે. રાતોરાત કોઈ વસ્તુ થઈ જતી નથી. સામંતીકરણનો ક્રમિક વિકાસ તમારે લખવાનો છે. મેં તમને હમણાં સમજાવ્યું ને કે શરૂઆતમાં નાના ગામડા જે છે આપતા હતા, આગળ જતા પ્રાંત જે છે આપવા જે છે મીંડ્યા, આ પ્રાંત મોટા જે છે ટેક્સનો આવકના સોર્સ જે છે બન્યા. જેવો મને સામંત વ્યક્તિ કોઈ પણ હશે, જે પણ કોઈ સામંતવાદી વ્યક્તિ હશે એને પોતાનું પ્રાંત દેખાતું હશે, ગ્રામીણ પ્રશાસન સાથે એને કોઈ લેવા દેવા જે છે નહીં હોય, રાજાને પોતાના ટેક્સ સાથે લેવા દેવા હશે, એ ગ્રામીણ પ્રશાસન સામુ જે છે ધ્યાન નહીં દે. એટલા માટે અહીંયા લખ્યું છે સ્વતંત્રતા કોની? ગ્રામીણ લોકોની સ્વતંત્રતા આગળના સમયમાં ક્રમિક રૂપથી ક્ષીણ થઈ, એક સાથે ક્ષીણ થઈ નથી. આ પ્રેક્ટિસ ક્વેશ્ચન છે, 200 શબ્દોની અંદર લખવાનો છે કે આ સ્ટેટમેન્ટ જે લખેલું છે એનો અર્થ જે છે સમજાવો કે કઈ રીતના. ખ્યાલ જ છે આપણે કે સામંતીકરણના કારણે ક્રમિક રૂપથી જે છે એ હાશ્ર થયો છે. કોનો? ગ્રામીણ પ્રશાસનનો. પણ સમજાવો કઈ રીતના થયું છે. ઠીક છે, તો અહીંયા હું એક શબ્દ લખી નાખું છું સમજાવો, અને અહીંયા લખી નાખું છું 200 શબ્દો. એટલે પાછા કઈ ન કહો કે સર ક્વેશ્ચન અધૂરો છે ને, તો અધૂરો નથી, બસ મેં ખાલી સ્ટેટમેન્ટ જે છે લખ્યું છે. ઓકે, આગળ સમજીએ. હવે ગ્રામીણ પ્રશાસન સમજવાનું છે. તો ગ્રામીણ પ્રશાસન સમજવા માટે ગામ સભા જે છે જો આપણે, હવે હું અહીંયા ગામ સભા લખું તોય ચાલશે, ગામનું શાસન લખીશ તોય જે છે ચાલશે, ગામનું પ્રશાસન લખીશ તોય જે છે ચાલશે. ઠીક છે, અહીંયા જુઓ. ગામડાનું પ્રશાસન કરવાનું કેન્દ્ર બિંદુ જો કોઈ હોય, શાસનનું કેન્દ્ર બિંદુ હોય, અથવા તો ચોલ સામ્રાજ્યનું જો કોઈ કેન્દ્ર બિંદુ હોય તો એ ગામ સભા જે છે તે ગ્રામીણ પ્રશાસન કરવાનું છે. એટલા માટે નેક્સ્ટ જુઓ. આ ગામ સભાની અંદર વયસ્ક પુરુષ જે છે એ ભાગ લેતા હતા, મહિલાઓ ભાગ લેતી ન હતી. આપણને પોઝિટિવ વસ્તુ કીધી છે, નેગેટિવ નહીં. આગળ જુઓ. ગામ સભા ગ્રામનું પ્રશાસન ચલાવવા માટે 3 પ્રકારની હતી. એકને કહેવામાં આવે છે ઉર, એકને કહેવામાં આવે છે સભા, અમુક જગ્યાએ લખેલું હશે મહાસભા, અને એક છે નગરમ. પહેલા આ 3ની થોડીક ડિટેલ આપી દો, પછી ફૂલ ડિટેલમાં ભણવાનું છે. આ જ સ્થાનીય પ્રશાસન છે. જો આ સ્થાનીય પ્રશાસન જ છે. આ ગામ સભા ન લખવું હોય, ઠીક છે, તો હું લખી નાખીશ સ્થાનીય શાસન. બંને એક છે, કોઈ ડિફરન્સ નથી. ઠીક છે, તો જુઓ. માની લ્યો કોઈ એક ગામડું છે જેની અંદર ઉદ્યોગ સાથે કોઈ લેવા દેવા નથી, અથવા તો વ્યાપાર સાથે કોઈ લેવા દેવા નથી. આ ગામડાની અંદર ઉદ્યોગ અને વ્યાપાર નથી થતો, તો માત્ર ને માત્ર કૃષિ થાય છે. ઠીક છે, આ ગામડું છે. હવે જો બીજું એક્ઝામ્પલ.
આ ગામડાની અંદર હે ને એ નામનું જે ગામડું છે એમાં 500 સદસ્યો રહે છે. સદસ્યો કહું છું, કુટુંબ નથી કહેતો. હવે એક બીજું ગામડું છે, ઠીક છે. આ ગામડાની અંદર લગભગ 1500 સદસ્યો છે. ઓકે. આ ગામડાની અંદર કૃષિ પણ થાય છે, ઉદ્યોગ પણ થાય છે અને વ્યાપાર પણ થાય છે. ક્લિયર છે? અને લાસ્ટ આ એક ગામડું છે જેની અંદર સંખ્યા લગભગ માની લ્યો કે 1000 સદસ્યોની છે. 500, 1000 અને 1500, ઠીક છે. અહીંયા કૃષિ ઠીકઠાક થાય છે, અહીંયા ઉદ્યોગ બરાબર ચાલે છે, પણ વ્યાપાર થતો નથી. ઓકે, આપણી પાસે 3 એક્ઝામ્પલ છે. ગામડા એક જ છે, જોઈ લો, બધાય છે તો ગામડા જ તે, પણ આ ત્રણેયની પ્રશાસન વ્યવસ્થા અલગ કઈ રીતના છે હવે ઈજીથી સમજો. અમુક ગામડા એવા હશે, અમુક જ્યાં ઉર પણ જોવા મળશે, સભા અથવા તો મહાસભા પણ જોવા મળશે અને નગરમ પણ જોવા મળશે. કેમ? નગરમ એવી સભા હતી અથવા તો નગરમ એવી પ્રશાસનિક ઇકાઈ હતી જ્યાં વ્યાપારી હોય ને ત્યાં જ આની સ્થાપના થતી હતી. જ્યાં વ્યાપારી વર્ગ નહીં જોવા મળે ત્યાં નગરમ જોવા મળશે નહીં. અર્થાત આ એક સ્પેશિયલ હતી, કોમન નહોતી. ક્લિયર છે? તો અહીંયા હે ને તમને ઉર પણ જોવા મળશે, સભા પણ જોવા મળશે અને નગરમ પણ જોવા મળશે, કારણ કે વ્યાપાર માટે કોણ હતી? નગરમ હતી. એટલા માટે આગળ જુઓ, અહીંયા કૃષિ અને ઉદ્યોગ બંને છે, હે ને. તો ચોલ સામ્રાજ્યનું પ્રશાસનનું કેન્દ્ર બિંદુ હોય સ્થાનીય પ્રશાસનનું, તો એ સભા અથવા તો મહાસભા હતી. ઠીક છે. આ સભા અને મહાસભાને આપણે ફૂલ ડિટેલમાં ચેક કરવાના છે, પણ હા, સભા અને મહાસભાની હેલ્પ કરવા માટે ઉર રાખેલું હતું. આ ઉર જે છે હે ને એ બધી જગ્યાએ જોવા મળશે નહીં, પણ હા, સભા અને મહાસભા અથવા તો સભા અથવા મહાસભા ચોલ પ્રશાસનના દરેક ગામડાની અંદર જોવા મળશે. અર્થાત ઉર અને સભા 1000 જે લોકો હશે, 1000 લોકો જેવા તેવા નહીં હોય, સમજવું હે ને. તો આની અંદર અલગ અલગ સમુદાય રહેતું હશે ને, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, મને આવી રીતના સમુદાયનું વિભાજન થયેલું હશે, તો એ આની અંદર હશે. અને સૌથી નાનામાં નાનું પ્રશાસન છે, ખાલી 500 સદસ્યો છે, પણ આ 500 સદસ્યોની અંદર માત્ર ને માત્ર બ્રાહ્મણ છે અથવા તો મેજોરિટી બ્રાહ્મણ લોકોની છે. તો અહીંયા ખાલી એક જ સભા હશે, સભા અથવા તો મહાસભા, ત્યાં બીજું કોઈ આવશે નહીં. જો ગામડા ત્રણેય છે, પ્રશાસન વ્યવસ્થા અલગ છે. તો ચોલ સામ્રાજ્યની અંદર ગામડા તો ઘણા બધા હશે ને, ઘણા બધા ગામડાની વ્યવસ્થા અલગ અલગ રીતે હશે, હે ને. તો એને આપણે અલગ અલગ રીતે ડીલ કરવાનો પ્રયત્ન કરશું. તો જુઓ, સામાન્ય રૂપથી ગ્રામ સ્થાન અથવા તો સ્થાનીય શાસન હે ને 3 પ્રકારની સભામાં જે છે વિભાજિત હતું, જેને આપણે ઉર કહીએ છીએ, સભા કહીએ છીએ અને નગરમ કહીએ છીએ. નગરમ એક સ્પેશિયલ હતી જે વ્યાપારી માટેનું એકમ હતું, જ્યારે કેન્દ્ર બિંદુ ચોલ પ્રશાસનનું કેન્દ્ર બિંદુ પૂછે સ્થાનીય પ્રશાસનની અંદર, તો એ સભા અથવા તો મહાસભા હતી. અને ઉર જે છે એ શક્તિહીન જે છે એક સભા હતી. તમે આ વસ્તુ કહી શકો છો. આમાં કોઈ ક્લિયર? સોરી, આમાં કોઈ ડાઉટ? આગળ વધીએ. હવે જુઓ, શાસન માટે અધ્યક્ષ, સમુદાય, અધ્યક્ષ આમાંય હોય, આમાંય હોય અને આમાંય હોય. સમુદાય કીધું ને, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. સમુદાય અને નગર સમિતિ, આ દરેકની ચૂંટણી કરવામાં આવતી હતી. કેમાં કરવામાં આવતી હતી? સ્થાનીય શાસનની અંદર કરવામાં આવતી હતી. આ સ્થાનીય શાસન કઈ રીતના ચલાવવામાં આવતું હતું? તો કે 3 પ્રકારની સભા દ્વારા ચલાવવામાં આવતું હતું, ઉર, સભા અને નગરમ. આ ઉર, સભા અને નગરમ જે છે હે ને, એ અધ્યક્ષ, સમુદાય, નગર સમિતિ, આ દરેકની ચૂંટણી કરવામાં આવતી હતી આ ત્રણેયની અંદર. અહીંયા સુધી ક્લિયર હશો એવી હું આશા રાખું છું. હવે થોડાક આની અંદર આપણે આગળ વધીએ. જુઓ, ઉર એક એક કરતા જોઈએ. ઉર લગભગ નગરમાં પણ જોવા મળતું હતું અને ગામડાઓની અંદર પણ જોવા મળતું હતું. એવું જરૂરી નથી ખાલી ગામડા સુધી જ સીમિત હતું. આગળ જુઓ, ઉરનો શાબ્દિક અર્થ થાય છે પૂર.
પૂછશે કે પૂર શું છે અથવા તો ઉર શું છે. જુઓ પ્રિલિમ્સની અંદર આ બધા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ હોય છે. આગળ જુઓ, આલુંગણમ ઉરની કાર્યકારી સમિતિને કહેવામાં આવે છે. તો સવાલ એ છે કે કાર્યકારી સમિતિ શું છે? ઉરની અંદરથી ચલાવવા માટે પ્રશાસનનું એક નાનું એવું એકમ, માની લ્યો કે ઉરની અંદર 100 સદસ્યો હોય તો આ 100 સદસ્યોમાંથી 20 સદસ્યો એવા હશે જેને કાર્ય સોંપવામાં આવશે એને કહેવામાં આવે છે કાર્યકારી સમિતિ. તો આને આપણે કહીએ છીએ ઉર અથવા તો પૂર. ઠીક છે, તો આ જે 20 સદસ્યો હશે એને કહેવામાં આવશે આલુંગણમ. ક્લિયર છે હે ને? પૂછશે આલુંગણમ જે છે શું છે. આ બધી વસ્તુ મેઇન્સ હમણાં જે છે આન્સર કરાવીશ ને 60 થી 70 શબ્દોમાં, ત્યારે જોજો આ બધું આવશે. આગળ જુઓ, ઉરના સદસ્યોને પરિશ્રમ માટે નકદ વેતન આપવામાં આવતું હતું. અર્થાત એક ગ્રામીણ સમૂહની અંદરથી 100 સદસ્યોની ઉર બનાવવામાં આવશે અને એમાંથી 20 સદસ્યોનું શું બનાવવામાં આવશે? આલુંગણમ બનાવવામાં આવશે. આ 100 સદસ્યોને જે પણ કોઈ વેતન આપવાનું છે એ નકદ રોકડ જે છે કેશના રૂપમાં આપવાનું છે. આગળ જુઓ, મોટા ગામડામાં 2 ઉરની પણ વ્યવસ્થા હતી. અર્થાત અમુક ગામડા વધારે મોટા હશે તો એક નહીં હોય, બંને હશે. બંનેની પ્રશાસનિક વ્યવસ્થા સેમ હશે, એ ધ્યાન રાખજો. આનું ઇમ્પોર્ટન્ટ આટલું બધું છે નહીં, એટલા માટે આની પાસે ઓથોરિટી પણ જે છે અલગ હશે. હવે જુઓ, ઉરના કાર્ય શું છે? તો કે દસ્તાવેજો તૈયાર કરાવી, લિપિબદ્ધ કરાવવા. ગામડાની અંદર જેટલા પણ દસ્તાવેજો તૈયાર થશે એ બધાય કરવાનું કાર્ય કોનું છે? તો કે ઉરનું રહેશે. આગળ જુઓ, સાર્વજનિક હિત માટે તળાવ જે છે બંધાવવા. લોકોના હિત માટે તળાવ અથવા તો જે છે મનરેગા જેવી સ્કીમો લાગુ કરવી. ગામની ભૂમિનું અધિગ્રહણ કરવું. અર્થાત જે ભૂમિ બંજર હશે તેને ગામડાઓની અંદર જોડી દેવી અને ઉપજાઉ ભૂમિની અંદર તબદીલ કરવા માટે પ્રયત્નો કરવા. જરૂરિયાતને ધ્યાનમાં લઈ જમીનને કરમુક્ત કરવી. એવું લાગે કે આ જમીન કરમુક્ત કરવા જેવી છે તો એ કરમુક્ત કરી શકતો હતો. કોણ? તો કે ઉર. આ એના કાર્યો છે. આનું ઇમ્પોર્ટન્સ આટલું બધું છે નહીં, પણ હા મેઇન્સ લખતા હોય ત્યારે આ બધી વસ્તુ ધ્યાન રાખવું. પ્રિલિમ્સની અંદર આલુંગણમ શું છે એ ધ્યાન રાખવું. હવે આવીએ ગ્રામ અથવા તો સભા. આને મહાસભા પણ જે છે કહેવામાં આવે છે. ચોલ પ્રશાસનનું મુખ્ય કેન્દ્ર બિંદુ જો કોઈને કહેવામાં આવે તો એ આ છે. અને આપણે આના ઉપર જે છે સમજીએ. જુઓ, આ અગ્રહારો અથવા તો બ્રાહ્મણ વસાહતની સંસ્થા હતી. સિમ્પલ અર્થ, જ્યાં બ્રાહ્મણો વધારે હશે ત્યાં ગ્રામ અથવા તો સભા જોવા મળશે. આની અંદર બીજું કોઈ વ્યક્તિ ભાગ લઈ શકતું ન હતું. અર્થાત અહીંયા જો હવે આ એક વસ્તુને ધ્યાન રાખજો. તમને ચોલ સ્થાનીય પ્રશાસન પૂછવાનો અર્થ શું સમજાવો તો જરા. સરકારને શું ફેર પડે ચોલ પ્રશાસન પૂછવાથી? સરકાર આ બધી વસ્તુ એટલા માટે તમને પૂછે છે કારણ કે એ ચેક કરવા માંગે છે કે એ વખતેની જે સ્થાનીય વ્યવસ્થા હતી એ વર્તમાન પરિપ્રેક્ષની અંદર જો લાગુ કરીએ અથવા તો એની અંદરથી કયા એવા તત્વો છે જે વર્તમાન પરિપ્રેક્ષની અંદર લાગુ કરીએ ને તો સમાજ ઉન્નત જે છે એ બને. રાઈટ ને? આ નેગેટિવ પોઈન્ટ છે. હવે જુઓ, અહીંયા પાછા એમ ન કહેતા કે સર તમે કેમ આમ જે છે બોલો છો. જુઓ, અગ્રહારો અપર વર્ગ જે હશે, એલિટ વર્ગ જે હશે, હંમેશા ત્યાં જ આ સંસ્થા હશે, બીજી કોઈ સંસ્થા હશે નહીં. હજી આની અંદર ઘણા બધા ફોલ્ટ છે, આપણે એક એક ફોલ્ટને જે છે સમજશું. ઠીક છે, આગળ જુઓ. પુરુગુરી, આ પ્રિલિમ્સનો ક્વેશ્ચન છે. પૂછશે કે પુરુગુરી શું છે? તો જુઓ, ગ્રામ સભાને ચોલ સાક્ષ્યમાં કહ્યું છે. હવે આ લાઈન નથી સમજાતી તો સમજો આ શું છે. સભા અથવા તો મહાસભાને ચોલ પ્રશાસનની અંદર પુરુગુરી કહેલું છે. આ સેન્ટેન્સ એટલા માટે આવી રીતના લખેલા છે કે ડાયરેક્ટ જેને એમ હોય ને કે પીડીએફ ભણી લઈએ એટલે બધી વસ્તુ આવડી જાય ને, તો એ નહીં આવડી શકે ને, આ શબ્દો જ નહીં બેઠે. લેક્ચર જો ફરજિયાત છે તો જ સમજાશે આ બધી વસ્તુ. રાઈટ ને? બાકી તો પીડીએફ આવી જશે એટલે ઘુમેડે કે આમાં ક્યાં કોણ વસ્તુ ભેગી થાય છે. ઠીક છે, આગળ જુઓ. પેરુમકલા, આ શું છે? જો આમાં મારો વાંક નથી, સાઉથ ઇન્ડિયન છે, નામ આવા જશે. તો જુઓ, પુરુગુરીના સદસ્યોને કહેવામાં આવે છે. અર્થાત ગ્રામ સભાને શું કહીએ છીએ? પુરુગુરી. પુરુગુરીમાં જે સદસ્યો નોમિનેટ હોય છે એને શું કહેવામાં આવે છે? પેરુમકલા. આટલું ક્લિયર છે? આગળ જુઓ. વારિયમ, આ ક્વેશ્ચન 100 વાર પૂછશે. વારિયમ શું છે? હવે જુઓ, સમજાવો.
કે આપણી પાસે એક ગામડું છે જેની અંદર કેટલા સદસ્યો છે? 100. આ 100 સદસ્યોમાંથી આપણે એક પંચાયત બનાવી જે 3 ભાગમાં વિભાજિત છે અથવા તો એ કાર્યો કરે છે. ઠીક છે. હવે આ 100 સદસ્યોમાંથી આપણે 25 સદસ્યો લીધા છે. શેની માટે? તો કે સભા માટે અથવા તો મહાસભા માટે. ઠીક છે. આ 25 સદસ્યો જે પ્રશાસન કરે છે ગામડાનું, એ કોના દ્વારા કરે છે? તો કે ઈ સમિતિ દ્વારા કરે છે. અને આ સમિતિમાં સદસ્યો કેટલા હશે? તો કે 5 રાખીએ તો ટોટલ કેટલી સમિતિ થશે? તો ટોટલ સમિતિ થશે 5 સમિતિ. જોઈ લો તમારી સાથે. ઠીક છે. ગ્રામનું પ્રશાસન ચલાવવા માટે મહાસભા રાખેલી છે જેમાં 25 સદસ્યો છે અને આ 25 સદસ્યો 5-5ની સમિતિની અંદર વિભાજિત છે. ઠીક છે. આની અંદર અધ્યક્ષ પણ હશે, સદસ્યો પણ જે છે ઉપાધ્યક્ષ હશે. આપણે આટલું બધું ડિટેલમાં નથી જવાનું. આપણે પાછી 60 થી 70 શબ્દોને યાદ રાખવાના છે. એવું ન થાય આપણો આન્સર 500 શબ્દો કરતાં વધારે થઈ જાય. ઠીક છે. આ સવાલ પૂછેલો છે કે વાર્યમ શું છે? તો જો વાર્યમ શું છે? સભા પોતાના દરેક કાર્ય વાર્યમ દ્વારા જે છે કરાવે છે. સભા પોતાના દરેક કાર્ય વાર્યમ દ્વારા કરવામાં આવે તો વાર્યમ શું છે? એક સમિતિ છે. ચોલ પ્રશાસનની અંદર જે સ્થાનીય સમિતિ હોય છે એને શું કહેવામાં આવે છે? તો એને વાર્યમ કહેવામાં આવે છે. ક્લિયર છે? આગળ જુઓ. વાર્ય પેરુ કલમ, હે ને? તો જુઓ મક્કલ, હે ને? મક્કલ, પેરુમક્કલ, પેરુમક્કલ. પેરુગુરી જે હતા એના સદસ્યોને કહેવામાં આવે છે પેરુમક્કલ. વાર્યમ, વારી પેરુમક્કલમ, અર્થાત વાર્યમના સદસ્યોને શું કહેવામાં આવશે? હે ને? તો કાર્ય સમિતિના સદસ્યોને કહેવામાં આવે છે. કઈ કાર્ય સમિતિ? વાર્યમ સમિતિ. ઠીક છે. આ 4 શબ્દો છે પ્રિલિમ્સ માટે. આગળ થોડાક જોઈએ. સદસ્યોની યોગ્યતા, આનો અર્થ સમજજો. માની લ્યો મહાસભાની અંદર 25 સદસ્યો છે, એને સમિતિની અંદર સદસ્યો લેવાના છે, તો આ સમિતિની અંદર યોગ્યતા તો હોવી જોઈએ. અથવા તો મહાસભાની અંદર લેવાના છે 100 માંથી, તો 100 માંથી 25 લેવા કઈ રીતે? તો યોગ્યતા તો હોવી જોઈએ. राष्ट्रपति तो एक ज होवो જોઈએ, कोई ना नहीं. आर्टिकल 52 के भारत का एक राष्ट्रपति होगा, क्लियर કરી દીધું જ, બે નહીં હોય. નગર તો લખે જ ને ત્યાં કે ભારત का राष्ट्रपति होगा એમ आर्टिकल 52, પણ નહીં, એક શબ્દ વધારે લખેલો છે કે ભારત का एक राष्ट्रपति होगा, બે નથી કીધું. નગર તો આજની સરકાર બે રાષ્ટ્રપતિ બનાવી દે, એક એનો અને એક આપણો, રાઈટ ને. ભારત का एक प्रधानमंत्री होगा નથી લીધું, બે જે છે એ હશે. તો અહીંયા એક વસ્તુને ક્લિયર જે છે રાખજો. જો યોગ્યતા આપેલી છે, તમે એક વસ્તુને સમજજો. આજે સુપ્રીમ કોર્ટનો ચીફ ઓફ જસ્ટિસ જે છે બનવું હોય તો એની માટે યોગ્યતા છે. ઠીક છે. સંવિધાનની અંદર યોગ્યતા છે. પ્રધાનમંત્રી માટે સંવિધાનમાં કેમ યોગ્યતા નથી કોઈ? બસ આટલું કીધેલું છે. 35 ભારતીય નાગરિક હોવો જોઈએ અને લોકસભા અને રાજ્યસભાનો સદસ્ય બની શકે એટલી યોગ્યતા હોવી જોઈએ. બાકી એને જે કરવું હોય કરે, કોઈ ના નથી. કેમ એમ? પ્રશાસન જે છે ને, આપણે એમ કહીએ છીએ, જો કે આજની સરકાર સવાલ ઉપાડે છે આપણને. આજની જે સરકાર છે હે ને, એ સવાલ કરે છે મને, સરકાર ઉપર કહું છું, કોઈ વ્યક્તિ ઉપર નહીં, ધ્યાન રાખજો પાછા ને, મને પોતાની ઉપર ન લઈ લેવું પાછા કે સર 60 વર્ષમાં હાસિલ શું કરી લીધું એમ. આજની સરકાર આ સવાલ કરે છે ને પાછલી સરકારને. તો કાંઈ જાજુ તો આપણે હાસિલ નથી કરેલું, પણ એક વસ્તુ જરૂર હાસિલ કરી છે. શું? કે આપણે એટલું મસ્તીનું લોકતંત્ર બનાવ્યું છે, એટલું સરસ લોકતંત્ર ક્રિએટ કરેલું છે, એટલું સરસ સંવિધાન બનાવ્યું છે, જેની અંદર એક ચાવાળો પ્રધાનમંત્રી, ચાવાળો વ્યક્તિ પ્રધાનમંત્રી તો બની શકે. આ 60 વર્ષની અંદર જો સૌથી મોટી ઉપલબ્ધિ હોય તો એ જ છે કે એક ચાવાળો વ્યક્તિ પ્રધાનમંત્રી બની શકે. આ 60 વર્ષ પહેલા અંગ્રેજોનો સમય હોય, મધ્યકાલીન ઇતિહાસ હોય કે પ્રાચીન ઇતિહાસ હોય, કોઈ એક એવો વ્યક્તિ મને જે છે બતાવો હે ને કે રાજા ડાયરેક્ટ બની ગયો હોય. वहाँ तो राजा नो छोकरो ज राजा बने. याद करो ये मूवी है ना कि अब राजा का बेटा राजा नहीं बनेगा, राजा वही बनेगा जिसके अंदर जो एक क्षमता होगी.
તો પ્રધાનમંત્રી ઈ જ બનશે, પછી ચા વાળા હોય તોય ભરે અને ઓક્સફર્ડ રિટર્ન હોય ને તોય ભલે. તો સમજો આ સવાલ કરતા પહેલા તો યોગ્યતા હોવી જોઈએ. પણ હા, એક લીડરની યોગ્યતા અલગ હોય છે અને કહીએ ને કે ભાઈ કાયદાકીય યોગ્યતા અલગ હોય છે. યાદ કરો જોધા અકબર પિક્ચર, સમજાશે સરખી રીતના. એની અંદર ऐश्वर्या राय જે છે હે ને, એ લખીને આપે છે ઋતિક રોશનને. તો ऋतिक रोशन आंसर આપે છે कि माशा अल्लाह सुभान अल्लाह, जो भी लिखा है बहुत अच्छा लिखा है, लेकिन क्या लिखा है पता नहीं, पढ़कर बताओ. હા ને, તો જો ભારતનો અવડો મોટો સમ્રાટ હોવા છતાંય જે છે ને વાંચતા લખતા નહોતું આવડતું. એની મજબૂરી હતી, એ વસ્તુ પછીની છે. પણ હા, જે કાબિલિયત કહીએ ને, એ ભણતર અથવા તો શિક્ષણની મોહતાજ નથી હોતી. એટલા માટે પ્રધાનમંત્રી માટે કે મંત્રી માટે આપણે યોગ્યતા નથી રાખી ક્યારેય. લખ્યું છે કોઈ પણ જે છે મને યોગ્યતાની અંદર કે કોઈ પણ વ્યક્તિ અથવા તો વિધાનસભાનો સદસ્ય ત્યારે જ બની શકશે કે એ 10મી પાસ હોય, અથવા તો લખ્યું છે કે દિલ્હી યુનિવર્સિટીમાં ભણેલો હોય એ જ વ્યક્તિ મને પ્રધાનમંત્રી બનીએ કે બીજો ન બનીએ કે. એટલે આ વસ્તુ હંમેશા યાદ રાખજો. હા, ચોલ પ્રશાસનમાંથી આ વસ્તુ શીખવા જેવી હતી કે સદસ્યોની યોગ્યતા. તો યોગ્યતા હતી તો આપણા સંવિધાનમાં લીધી. તો જુઓ યોગ્યતા શું છે. જે પણ કોઈ વ્યક્તિને મહાસભાનો સદસ્ય બનવું હોય, સમિતિનો સદસ્ય બનવું હોય, તેને પાસે 1.5 એકર જમીન હોવી જોઈએ. આ પહેલી યોગ્યતા. બીજું કીધું છે પોતાની જમીન પર તેનું મકાન હોવું જોઈએ, વિજય માલ્યા ન હોવો જોઈએ. આનો અર્થ એવો થાય છે તેની આયુ 35 થી લઈને 70 વર્ષની વચ્ચે જે છે હોવી જોઈએ, બહુ વૃદ્ધ હોવો જોઈએ નહીં. અને લાસ્ટ, વૈદિક મંત્રોનો જાણકાર જે છે હોવો જોઈએ. જેવો તેવો વ્યક્તિ ચાલશે નહીં. આમાં વૈદિક મંત્રોની યોગ્યતા રાખેલી છે. એનું રીઝન છે આ સભા અથવા તો મહાસભા અગ્રગ્રાહો, હા ને, અથવા તો બ્રાહ્મણ વસાહતની એક સંસ્થા હતી. આ પૂછશે ચોલ શાસનની અંદર બ્રાહ્મણ વસાહતની સંસ્થાને શું કહેવામાં આવે છે? તો કે અગ્રહારો કહેવામાં આવે છે. ક્લિયર છે? આગળ જુઓ. સદસ્યોનો સમયગાળો રાષ્ટ્રપતિનો હોય છે, હે ને, પ્રધાનમંત્રીનો પણ જે હોય તો અહીંયા જોઈ લો 3 વર્ષ સુધીનો સમયગાળો રહેશે મહાસભાની અંદર સદસ્યોનો. જુઓ વાર્યમ શું છે. સ્થાનીય બાબતોની શાસન વ્યવસ્થા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિને કહેવામાં આવે છે વાર્યમ. આ પ્રશ્ન 1000 વાર પ્રિલિમ્સની અંદર પૂછશે. આગળ જુઓ. એક ગામડું જે હતું એને સામાન્ય રૂપથી 30 વોર્ડની અંદર વિભાજિત કરવામાં આવ્યું હતું અને દરેક વોર્ડની અંદરથી એક સદસ્ય લેવામાં આવતો હતો. તો આવા સદસ્યોની સંખ્યા ટોટલ કેટલી થઈ જશે? 30 સદસ્યોની સંખ્યા થઈ જશે. તો જુઓ, આ 30 સદસ્યોની અંદર ઇલેક્ટેડ મેમ્બર પણ હતા અને સિલેક્ટેડ મેમ્બર પણ હતા. અર્થાત નામિત વ્યક્તિઓ પણ હતા અને ચૂંટાયેલા વ્યક્તિઓ પણ જોવા જે છે મળતા હતા. તો જોવાની અંદર 30 સદસ્યોમાંથી 12 સદસ્યો એવા હતા જેને વાર્ષિક સમિતિમાં જોડવામાં આવતા હતા, જેને સંવત્સર વાર્યમ કહેવામાં આવતું હતું. જો આ બધી સમિતિ છે, ધ્યાન રાખજો. ઠીક છે? આગળ જુઓ. 12 સદસ્યો એવા હતા જે ઉદ્યાન સમિતિમાં નિયુક્ત કરવામાં આવતા હતા, તેને કહેવામાં છે તોટ વાર્યમ. અને 6 સદસ્યો હતા એ ખાતર સમિતિની અંદર નિયુક્ત કરવામાં આવતા હતા, જેને પેરીવાર્યમ કે જે છે કહેવામાં આવે છે. તો અહીંયાથી એક વસ્તુ વર્તમાન પરિપ્રેક્ષમાં શીખવા જેવી છે. આપણી પાસે ગામડાની અંદર કોઈ ખાતર સમિતિ કદાચ ન હોય, જો કે છે, કદાચ ન હોય તો તમે જોડી શકો છો. જોઈ લો. આગળ જોવાની અંદર ચૂંટણી પદ્ધતિ. તો કે આ 30 સદસ્યોની જે ચૂંટણી થતી હતી એ કઈ રીતના થતી હતી? ઠીક છે? તો જો આ અલગ રીતે હતી. તો કે જેટલા જે યોગ્ય વ્યક્તિ હતા તેનું નામ લખવામાં આવતું હતું. અને આ નામ ક્યાંમાં લખવામાં આવતું હતું? તો કે તાડપત્રોની અંદર લખવામાં આવતું હતું. જેવા યોગ્ય વ્યક્તિઓનું નામ તાડપત્રની અંદર લખવામાં આવશે, ત્યારબાદ આને એક મોટા પાત્રની અંદર જે છે નાખી દેવામાં આવશે. આ બધા નામ એક સાથે. માની લો 100 સદસ્યોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તો 100 નામ એમાં નાખી દેવાના છે. વયસ્ક બાળક જે છે આવશે. આટલું બધું વયસ્ક નહીં હોય કે જે ચાલાકીથી જે છે ચિઠ્ઠી લઈએ કે નકર આજે એવું બનીએ કે, રાઈટ ને, કે કોઈ એક સદસ્ય જે કહીએ કે હે ને એ છોકરાને કે તો ઓલી લાલ કલરની ચિઠ્ઠી ઉપાડજે તો હું તને 1000 રૂપિયા આપીશ. તો એવું વયસ્ક નહીં પાછું, સમજજો આ વસ્તુ. ઠીક છે? એક વયસ્ક બાળક આવશે, હે ને, એ તાડપત્રોની અંદરથી સંશોધન કરશે કે આમાંથી મારે કઈ ચિઠ્ઠી ઉપાડવી. એ બાળકને જેટલી ચિઠ્ઠી ઉપાડવા કહેશે કે મારે 10 સદસ્યોની જરૂર છે તો એ 10 સદસ્યોની ચિઠ્ઠી ઉપાડશે.
60 સદસ્યોની જરૂર છે તો એ 60 માને જે છે ચિઠ્ઠી ઉપાડશે, જરૂરી નથી હે ને અહીંયા ભલે 30 સદસ્યો જે છે લખ્યા, સમજો આ તો વોર્ડમાં વિભાજિત કરેલા છે. આગળ જુઓ, જરૂરિયાત અનુસાર સદસ્યોનું નામાંકન જે છે થશે, 10 15 જે રીતે જરૂર હોય. નોટ્સ, સદસ્યોની સંખ્યા ગ્રામ શાસનની જરૂરિયાત મુજબ જે છે ઘટાડી અથવા તો વધારી શકાતી હતી. તેની સેવાના આધારે પરિશ્રમ નક્કી કરવામાં આવતો હતો. જુઓ આ જે પદ્ધતિ છે ને, આનું ગુજરાતી તો મને નથી ખબર હે ને, પણ સામાન્ય ભાષામાં ને લોટરી સિસ્ટમ કહેવામાં આવે છે કે 100 ચિઠ્ઠી હોય એમાંથી 5 સદસ્યો લેવાના છે તો 5 ચિઠ્ઠી બહાર કાઢવાની છે હે ને. તો આ ચૂંટણી પદ્ધતિ છે કોની, તો કે સમિતિના સદસ્યોની ચૂંટણી પદ્ધતિ છે. આગળ જુઓ, આ સમિતિનું કાર્યક્ષેત્ર શું છે? આ એક લઘુ ગણતંત્ર તથા વિસ્તૃત કાર્યક્ષેત્ર ધરાવે છે, જે ચોલ ગ્રામ શાસનની આધારશિલા છે. જોઈ લો, મેં તમને કીધું હતું કે ચોલ ગ્રામ શાસનની આધારશિલા શું છે. ગામની ચલ અચલ સંપત્તિ, નવીન ભંડોળો વગેરે ગ્રામ સભાના અધિકારીઓમાં હોય છે અથવા તો તેની પાસે જે છે રાખેલા હોય છે. મંદિરોની વ્યવસ્થા સંબંધિત દરેક કાર્યોની દેખરેખ રાખવી, આ બધા કાર્યો છે સમિતિના. ભૂ જમીની વિવાદો પર નિર્ણયો જે છે આપવા, જ્યારે પણ મને જમીનનો વિવાદ ઊભો થાય. ભૂ સ્વામિત્વ નક્કી કરવું, કઈ જમીન કોના હકમાં રહેશે તે. કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ માટે સિંચાઈ માટેના કાર્યોની વ્યવસ્થા કરવી, કઈ રીતે મને સૌથી વધારે ફળદ્રુપતા આવશે. તળાવોમાંથી સિંચાઈ માટે જળનું વિતરણ જે છે કરવું હે ને. તો આજે જે કાવેરી જલ વિવાદ ને આ જલ વિવાદ નહીં નો થાય એની માટે. નોટ્સ, ગામ ઉપયોગી કાર્યો માટે ગ્રામ સભા રાજાની આજ્ઞા પર આશ્રિત ન હતી. વિચાર કરો, ગામડાનું કાર્ય કરવા માટે ગામ સભા રાજાની પરમિશન માટે નહોતી, પણ હા તેને ગ્રામ ભૂમિ પર કર લગાવવો તથા કરથી મુક્ત કરવાનો અધિકાર હતો. અર્થાત એટલી બધી ફ્રીડમ હતી જેની અંદર કયા લોકો પાસેથી ટેક્સ લેવો અને કયા લોકોને ટેક્સ મુક્ત કરવા, એ બધી વસ્તુ પોતાના અધિકારની અંદર. જો સ્થાનીય પ્રશાસનનું સૌથી સારામાં સારું ઉદાહરણ છે. આગળ જુઓ, અન્ય બાબતો, કૃષિ યોગ્ય જમીનનું મૂલ્યાંકન કરવાના, કેન્દ્રીય સરકારી અધિકારીઓની સહાયતા કરવી. અહીંયા એક વસ્તુ ક્લિયર છે, આજે આપણી જે પંચાયતો છે તેની ઉપર એક વ્યક્તિ બેઠાડેલો છે, સરકારી અધિકારી. અહીંયા જુઓ, કેન્દ્રીય સરકારી અધિકારીઓની સહાયતા કરી, અર્થાત એ સમયના ગ્રામ પ્રશાસનમાં પણ એક વ્યક્તિ તો સરકાર દ્વારા નિયુક્ત કરેલો જ હશે. તો આપણો સવાલ અથવા તો મારો સવાલ એ છે, તમને લોકોને પ્રિલિમ્સ ઓરિએન્ટેડ છે, ઠીક છે, આવડે તો ઠીક છે, ન આવડે તો કોઈ વાંધો નહીં. ગ્રામીણ પ્રશાસન પર જે કેન્દ્ર દ્વારા એક ઉચ્ચ અધિકારી બેઠાડેલો હોય છે તેને ચોલ શાસનમાં કયા નામથી ઓળખવામાં આવે છે? આગળ જુઓ, નેક્સ્ટ, ભૂમિ કરને સંગ્રહ કરી રાજકોષમાં જમા કરાવતો. રાજકોષ રાજા પાસે હોય એટલા જ માટે એને રાજકોષ કહેવાય, નકર તો પ્રજાકોષ ન કહેવાય. આગળ જુઓ, ગ્રામીણ વિવાદોનો નિર્ણય જે છે કરવો, એ તો કરે જ છે. ગામની બજારોનું નિયમન કરવું, વસ્તુ ખરીદ વેચણી અને વ્યવસ્થા કરવી, અર્થાત કોમન ગામડાની અંદર જે પણ કોઈ કાર્ય થાય છે તે કરવા. હવે આવીએ લાસ્ટ, આ નગરમ. વ્યાપારિક સમુદાયની સૌથી વધારે મહત્વપૂર્ણ શાસકીય એકમને નગરમ કહેવામાં આવે છે. તેનું કાર્ય મેં તમને કીધું હતું, આ નગરમ ક્યાં હશે તો કે જ્યાં વ્યાપારિક વર્ગ હશે ત્યાં, બીજે નહીં હોય, એટલા માટે શોર્ટમાં પતાવી છે. વિભિન્ન વ્યાપારિક વર્ગો, ઉદ્યોગો તથા નવા સ્થાપિત ઉદ્યોગોને કરનો દર નક્કી કરી તેનું વસૂલાત કરવી. જ્યાં જ્યાં આટલી વસ્તુ હશે ત્યાં ટેક્સ નક્કી કરવાનો અને તેને વસૂલવાનું કાર્ય નગરમનું જોઈશે. ચોલ યુગીન અભિલેખોમાં જરૂરી લેખો તથા કાગળોની દેખરેખ માટે 2 અધિકારી રાખવામાં આવ્યા હતા, જેને એકને કહેવામાં આવે છે નગરકરણતાર. આ નગરકરણતાર અર્થાત ક્લર્ક હોય છે અને બીજું હોય છે નગરકણક વણકુ, હે ને. આ વ્યક્તિ હિસાબનીશ હોય છે, જેને એકાઉન્ટન્ટ કહીએ છીએ. આપણો પ્રિલિમ્સનો ક્વેશ્ચન છે, પણ હા અને મેન્સની અંદર જોડી દેશું, મૂંઝાતા નહીં. આ 2 વ્યક્તિ હોય છે અભિલેખમાં, આ 2 વ્યક્તિનું નામ જોવા મળે છે. ક્લિયર છે નગરમ શું છે? હવે જુઓ, ચોલ સ્થાનીય શાસન. હવે આન્સર લખીએ છીએ, 60 થી 70 શબ્દોની અંદર લખવાનો છે. તો જુઓ, ચોલ શાસનની સૌથી મોટી વિશેષતા તેનું સ્થાનીય શાસન છે. ઇતિહાસકાર નીલકંઠ શાસ્ત્રીના મત મુજબ ચોલ શાસનની સૌથી મહત્વપૂર્ણ વાત સ્વચાલિત ગ્રામીણ સંસ્થાઓના કાર્યમાં જોવા મળતી ક્ષમતા અને કાર્ય કરવાની ભાવના હતી.
દરેક લોકો પોતાનું છે એ સમજીને કાર્ય કરતા હતા, જેના કારણે સ્થાનીય શાસન વ્યવસ્થા દક્ષ સાબિત થઈ. આગળ જુઓ. જો કે નગરો અને પ્રાંતોમાં પણ સભા હતી, મહાસભા હતી, પરંતુ સ્વતંત્ર શાસન પૂર્ણ રૂપથી જો લાગુ હતું તો તે ગામડામાં હતું, અથવા તો સભા જે છે એ સ્વતંત્ર રૂપથી જો ક્યાંય લાગુ હતી તો ગામડામાં હતી, અને ગામડાઓમાં ચૂંટણી પણ કરવામાં આવતી હતી. કીધું કઈ રીતના થાય છે. ગામડાઓમાં મુખ્ય રૂપથી બે પ્રકારની સંસ્થાઓ હતી, ઉર અને સભા. સામાન્ય સભા અને બ્રાહ્મણો વર્ગની જે છે સભા. મેં નગરમ નથી લખ્યું, જુઓ અહીંયા. આ બંને સંસ્થા સિવાય પણ એક અન્ય સંસ્થા જોવા મળતી હતી, જેને આપણે નગરમ કહેવામાં આવે છે. તમે તમારા શબ્દોને તમારી રીતે જોડી શકો છો. આગળ જુઓ. આ દરેક સંસ્થા શાસન ચલાવવા માટે અનેક સમિતિમાં વિભાજિત હતી. કીધું મેં તમને, જેને વારિયમ કહેવામાં આવે છે, જેનો ઉલ્લેખ આપણને પરાકાંત પ્રથમના ઉત્તર મેરુર, આ ર છે, ટ નથી, ધ્યાન રાખજો, ઉત્તર મેરુર અભિલેખમાં જોવા મળે છે. જુઓ, આ ઇન્ટ્રોડક્શન થયું, એની ઉપરથી થોડુંક તારણ કાઢ્યું, અને અહીંયાથી આપણે આપણો આન્સર લખવાનું જે છે શરૂ કર્યું. આગળ જુઓ. દરેક ગામડામાં સમિતિની સંખ્યા જરૂરિયાત મુજબ હતી, વધારી શકાય, ઘટાડી શકાય, કીધું તું હે ને. આ સમિતિના સદસ્યોની સંખ્યા પણ નક્કી ન હતી, કીધું તું. અને દરેક વારિયમના સદસ્યોને વારિય પેરુ કલમ કહેવામાં આવે છે, લખ્યું તું. આગળ જુઓ. ઉત્તર મેરુર અભિલેખમાં આ સમિતિના સદસ્યોની ચૂંટણી પદ્ધતિનો પણ ઉલ્લેખ જોવા મળે છે, જે મતપત્ર આધાર પર થતી હતી. મેં તમને કીધું તું કઈ રીતના થાય છે. આગળ જુઓ. દરેક સદસ્યોની ચૂંટણી યોગ્યતાના આધારે થતી. યોગ્યતા લખાવી હતી, એ યોગ્યતા પાછા આમાં ન લખતા, નકર 60 થી 70 શબ્દો ઘટી જાય. થતી હતી, જેમાં તેની આયુ, હવે જુઓ, મેં અહીંયા એક વસ્તુ ભૂલ કરી છે. અહીંયા મેં લખ્યું છે 35 to 70, આ ચાય કરીને મેં લખેલું છે. ઠીક છે. શું લેવા? તો કે તમને લોકોને ખબર પડે. મેન્સની અંદર જ્યારે આન્સર કરવા માટે જાઓ ત્યારે આ 35 to 70 નહીં આવે, 35 થી 70 આવશે. બને તો સેન્ટેન્સમાં અંગ્રેજી વર્ડ્સનો ઉપયોગ કરવો નહીં. અંગ્રેજી વર્ડ્સનો ઉપયોગ કરવો તો એક શરત પર, પહેલા ગુજરાતી લખો અને એને સમજાય એ રીતે કૌંસમાં અંગ્રેજીની અંદર લખજો, અન્યથા લખતા નહીં. જો લખશો તો માર્ક કપાશે પ્રેમથી. આ નાની નાની વસ્તુ છે, ધ્યાન રાખજો. જો, જેમાં તેની આયુ 35 થી 70 વર્ષની હોવી જરૂરી છે, તે વેદો અને બ્રાહ્મણ ગ્રંથનો જાણકાર હોવો જોઈએ, અને પોતાની જમીન પર પોતાનું ઘર ધરાવતો હોવો જોઈએ. આ વગેરે બાબતો છે જે યોગ્યતાની અંદર હતી. આગળ જુઓ. ગામ સભાનું કાર્ય ઘણું વિસ્તૃત હતું, મહાસભાનું કાર્ય ઘણું વિસ્તૃત હતું, જેમાં મુખ્ય કાર્ય ભૂમિ પર કર સંગ્રહ કરવાનું હતું, કીધું તું. આગળ જુઓ. દરેક ગામની ઉપજાઉ અને બિન ઉપજાઉ જમીનોનો હિસાબ કિતાબ રાખવામાં આવતો હતો. કોણ રાખતું હતું? સભા, મહાસભા. જમીન કેટલી ઉપજાઉ છે તેના આધારે જમીન પર કર લગાવવામાં આવતો હતો. મહેસૂલ ન આપવાવાળા વ્યક્તિઓની જમીનને સભા વેચી પણ જે છે શકતી હતી. આટલું ક્લિયર છે. જો લાસ્ટ. સભા ખેડૂતોને સમય સમય પર મહેસૂલમાં છૂટછાટ પણ આપતી હતી, તથા જમીનના વર્ગીકરણનો એકમાત્ર અધિકાર સભાને હતો. સભા જે છે એ વિસ્તૃત હતી, એટલા જ માટે આ વસ્તુ લખેલી છે. આગળ જુઓ. ગામમાં જૂના રસ્તાની દેખરેખ રાખવી, નવા રસ્તાનું નિર્માણ કરવું, ખેતરોમાં સિંચાઈ માટે તળાવ અને નહેરોનું નિર્માણ કરવું વગેરે જેવા કાર્યો સભા દ્વારા થતા હતા. સભાની એક અન્ય સમિતિ ન્યાય સંબંધિત સમિતિ પણ હતી, હે ને, જેનું કામ ન્યાય સંબંધિત કાર્ય કરવાનું હતું, જેમાં અપરાધીની ઓળખ કરવી, તેના પર કાર્યવાહી કરવી, દોષીને સજા આપવી વગેરેનો સમાવેશ થતો હતો. આ લાઈન એક્સ્ટ્રા લખેલી છે. કન્ક્લુઝન. સામાન્ય ચોલ શાસનમાં કેન્દ્ર માત્ર સામ્રાજ્યની રક્ષા, વિદેશ નીતિ, આંતરિક શાંતિ, લોક કલ્યાણ કાર્ય કરવા માટે જેવી બાબતો પર ધ્યાન રાખતી હતી. અન્ય કાર્ય નગર તથા પ્રાંતની સ્થાનીય સભા કરતી હતી. લાસ્ટ.
એ મુજબ સ્પષ્ટ છે કે ગામ સભા ગામડાઓમાં સામાજિક, પહેલી લાઈન લખી હતી ને, સામાજિક, આર્થિક અને રાજનૈતિક જીવનમાં મહત્વપૂર્ણ યોગદાન કરતી હતી. આ તો આપણો 60 થી 70 માને શબ્દોની અંદર ક્વેશ્ચનનો આન્સર. આ જ વસ્તુને જો 150 શબ્દોમાં પૂછે ને, તો સમિતિ જેટલી લખીની, સમિતિના બધા નામ લખી નાખવાના. ઠીક છે. તમને જે પ્રકારનું ઉર પ્રશાસન સમજાયું, રાઈટ ને, નગરમ જે છે એ સમજાયું, બસ નગરમ અને ઉર આ બંને જે છે ને એની ફૂલ ડિટેલ આપી દેવાની. મેં તમને નગરમ અને ઉરની ડિટેલ આપીને અહીંયા મેં ખાલી સભા અને મહાસભાનું જ વર્ણન કરેલું છે, કારણ કે કેન્દ્ર બિંદુ ઈ છે ને એટલા માટે. નગરમ અને ઉરને એટલું બધું મહત્વ આપ્યું નથી. જો 150 શબ્દોમાં પૂછે તો નગરમ અને ઉરને જોડી દેજો અને એના કાર્યોને જોડી દેજો, તમારો સવાલ ફૂલફિલ જે છે થઈ જશે. ઠીક છે. આજનો લેક્ચર અહીંયા સુધી જે છે રાખીએ. થેન્ક યુ.